માડી નાના નાનપણમાં મન માયા લગાડી મન મેલડીએ માયા જ લગાડી મારી બાળ ભગતીની માતા મારી બાળ ભગતીની માતા મારી મારા સુખનો સંગાથી મારા દુઃખનો ભાગ્યો બને મારી માયાળું લઈને આલડીને કીધું ને સાહેબ મામા ધણી એકવાર અહીં ધારવો પડે સાહેબ કે આ મારો ધણી એમ છે. પછી તમે જે મેલડીને માનતા હોવ મારી રામપરના ભૂરિયા વડવાળી સિંધુનગરના શમશાન વાળી કાળિયાના બીડ વાળી એ મારી માયાળુ કયો મારી વિધાતા કયો મારી માવતર કયો જેને માનતા હોય એને જગતમાં મેલડી એક ઈ દેવું છે સાહેબ આજ સુધી કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી થવાની બાપુ કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી. ખારાવાળાનું ગાડું હોય ને સાહેબ ત્યાં તો હવ હગા થાય બંગલો ભાળીને મામા હવ મહેમાન થાય ઝૂંપડે કોઈ મહેમાન નો થાય બા ભાંગતી રાત છે ને મજા આવશે હવે જ પ્રોગ્રામ ની મજા આવશે સાચી. બંગલા વાળો હોય છે ને સાહેબ ત્યાં હો મહેમાન થાય છે હાંજ પડે ને 10 લીટર દૂધની ચા થતી છે. પણ ગામના શેવાડે કદાચ સાજલ સાપરું બાંધીને બેઠો હોય છે ને સાહેબ એક ટકનું એના ઘરમાં અનાજ નહીં હોય ત્યાં કોઈ મહેમાન નહીં થાય. હોય એકાદો મરદ માણા નીકળે સાહેબ હોય એકાદો મરદ નીકળે કે સાજલ સાપરે મારે હગું થવું સાપરે મારે ભલે ટકનું લાવીને ટકનું ખાય છે બાકી તો અત્યારે બધા બંગલા જ ગોતે છે જમીન છે ગાડીઓ. સાહેબ બંગલા વાળાની તો બાપુ ખબર નથી પણ સાજલ સાપરે છે ને લોકો ને સાહેબ ભલે જાહેર ન હોય પણ જાય તો ન્યા પડ્યું હોય સાહેબ તો ન્યા પડ્યું હોય સાહેબ. મારા સાજલ સાપરાનો મારો મોઘો મહેમાન બને બને મારી મેલડી મારી માયાળું બને બને જગતમાં કોઈની થઈ નથી કોઈની થવાની નથી. માને એની માં છે તમારા કુળમાં નો હોય તમારા મોહાળમાં નો હોય કોઈ દાડો મેલડીનું નામ ભલે નો લીધું હોય પણ કદાચ હાચા ભાવથી સાહેબ જેથી ભીડ પડે ને તેથી આપની સામું જોઈને કહો ને કે આવજે મેલડી એ રાતે 12 ના ટકોરે પારકા પોતાના નો કરી લે તો મારી જોગમાં આયા મેલડી મારી જોગમાં આયા મેલડી સાહેબ પારકા પોતાના કરી લે. એને તો એને નમે એને ગમે છે. આપણા મોહાળમાં મેલડી નો હોય આપણા કુળમાં મેલડી નો હોય કોઈ દી આપણે મેલડીનું નામ નો લીધું હોય પણ જે દી આ પાડા 5 મણની કાયા ઢળી જશે ને 5.5 મણની આપણી કાયા ઢળી જશે ને એટલે કરગઠડી આપણી જે નનામી બધા હોય ને 4 નાળિયેર ને બંધ છે અને ગામના ઝાપામાં લઈ જઈને ઉતારીને 4 નાળિયેરી મેલડીને દેશે.
એ મર્યા પછી જો આ કાયા એને જ હોંપવાની હોય તો જીવતા એકવાર હોંપી તો જો મારા વાલીડા 6 મહિનામાં જિંદગી નો બદલી નાખે તો મેલડી નો હોય, બદલી નાખે તો મેલડી નો હોય. મારા સુખ નો સંગાતી મારા દુઃખ નો ભાગ્યો બને. મારી જીરો માંથી હીરો બનાવે એ બનાવે બનાવે મારી મેલડી બનાવે બનાવે. જીરો માંથી હીરો બનાવે. જીરો માંથી હીરો બનાવે સાહેબ. એમાં કઈ એના હવન નથી કરવા પડતા કે એનું કઈ બીજું આવતું નથી, પણ જેવા છો એવા એને તો કયો. હું તો કાયમ બોલું છું સાહેબ, હજારોની ભીડમાં રોજ બેઠો રોજ બોલું છું. તમારા પરિવાર પાસે ખોટું બોલાય જ નહીં, પણ કદાચ એની પાસે બોલો. તમારા માવતર પાસે ખોટું ન બોલાય પણ એની પાસે બોલો. તમારા ભાઈઓ પાસે ખોટું બોલો એ સાહેબ છોડો. તમારી અર્ધાંગના જે હોય, તમારી પત્ની હોય, તમારી વાઈફ હોય, એની પાસે કદાચ ખોટું બોલાય. સાહેબ જે વાતો ભાઈને નો કહેવાય, ભાઈબંધને નો કહેવાય, માવતરને નો કહેવાય, આપણે કોઈ ન કહીએ કે ને સાહેબ, તો કદાચ ગામના જાપાની માલપા જાપાના ખીલમાં બેઠી હોય ને સાહેબ, ધૂળનો ધડીમલો લઈને ભલે કોઈ દે ન ગયા હોય, પણ એકવાર એને કહીને નીકળી તો જાજો. એક વાર સાહેબ એના કાનની માલપાઈ કોઈને નો કરાય વાત એને કરીને નીકળી જાય ને કદાચ 3.5 દી માથેલી જાય ને ચોથે દી તમારે ઘેર ધક્કો ન ખાય તો જાપાના ખીલમાં મેલડી. મારો હાથો હંગાથી મારો સુખ દુઃખ નો ભાગ્યો મારો હાથો હંગાથી બન મરતી. મારે લીલાને બહુ ગમે હું બોલું એ. જગતમાં સાહેબ આવડે નો આવડે, મુના મામા મારો બધો ઘરનો ડાયરો છે, મારું મોહાળ બેઠું છે સાહેબ. જગતના ચોકની માલિપા સાહેબ માણસને પ્રેમ કરતા આવડે નો આવડે. હું તો બે મારા ચેલા છે, હું એનો ગુરુ છું, પણ ઈ બે ને ઈ જ શીખવાડ્યું. એમ હારા કપડા પહેરીને સાહેબ એની સામે ઉભા રહીને એકવાર પૂછજો મારી કેવો લાગુ છું. કાયમ દી ઉગે ને હારા કપડા પહેરી અને ફોટો પાડીને અથવા તો એમને એની સામે ઉભા રહીજો મારી કેવો લાગુ છું, હારો લાગુ છું. નવા કપડા પહેરીને ફોટો પાડીને વોટ્સએપમાં મોકલીને સામે વાળાને પૂછવું એ કરતા આને એકવાર પૂછી જોજો ને 6 મહિના મહેનત કરજો, 7મા મહિને જવાબ મળશે સાહેબ. અને દુનિયાને પ્રેમ હું કરવો સાહેબ, એકવાર મેલડીના નામને પ્રેમ કરી જવો, દુનિયા આપોઆપ તમને પ્રેમ કરતી થઈ જાય, આપોઆપ તમને પ્રેમ કરતી થઈ જાય. માતાજીને વિનંતી રમજો મેલડીમાં થોડી વાર, કારણ કે આ કરોડ રૂપિયા વિપુલભાઈ ની ખર્ચ છે ને તો પાછું આમાંથી નીકળશે નહીં આ ફરી વાર. મારી માતાજી મેલડી મેલડી મારી દેવી મેલડી મેલડી. કદાચ મેલડી ના વાત ઉપર વિપુલભાઈ બોલવા બેહું ને કાલ સાંજ સુધી ખૂટે નહીં મારી પાસે, એટલી બધી એની વાતો એટલી બધી એની પડી છે.
પણ સાહેબ મૂળ કહેવાનો મારો હેતુ એ છે, ભરોસામાં ભગવતી છે, વિશ્વાસમાં દેવ છે. આપણને ઈ ખબર હોવી જોઈએ કે આપણું ક્યાં છે. તો હિલ પરિવારના આંગણે બેઠા છે ને એને સારું લગાડવું ને કોઈ આ ઈરાદો નથી. વિપુલભાઈ ની ગૌશાળા આવ્યાથી ચોખવટ જ કરી શકે, લાખ લઉં છું ને લાખ લેશે જ ત્યાં. એ કદાચ દોઢ આપે તો એમાં બીજી વાત ન આવે. પણ મૂળ મારો કહેવાનો હેતુ એ છે, ભેખના દીકરા તરીકે ટકોરી કરું છું સાહેબ. આજે ધૂળનો ધડીમલો છે ને અહીંયા માતા ચામુંડનો, એ કઈ કૃપા છે તો ચાંદી અને હોના એ માતા બેઠી છે, પણ એ ધૂળનો ધડીમલો છે. જેથી ભીડ પડે ને સાહેબ તેથી બાર ડોટું નો કાઢતા એકવાર મોઢે ધક્કો ખાઈ જાજો, તમારી સાઉન્ડ ઘર સુધી ધક્કો ખાહે ખાહે ખાહે.